અત્યારે તમારા રસોડાની અંદર જ કેલ્શિયમનો ભંડાર રહેલો છે। એક એવા બીજ જેની અંદર કુદરતે ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ ભર્યું છે અને એ બીજનું નામ છે તલ। તલ કેલ્શિયમનો ભંડાર છે। આયુર્વેદમાં તલને બલવર્ધક અને હાડકાં મજબૂત બનાવનાર કહેવામાં આવ્યું છે। તલ આટલું ખાસ કેમ છે? તો તલમાં ફક્ત કેલ્શિયમ જ નથી, તેની સાથે સાથે મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, હેલ્ધી ફેટ્સ પણ હોય છે। આ બધા ન્યુટ્રિયન્ટ્સ હાડકાં માટે મહત્વના છે। આ તલ ખાવાથી કોને કોને વધારે ફાયદો થઈ શકે છે? તો મહિલાઓ માટે, 40 વર્ષની ઉંમરના લોકો માટે, વડીલો માટે, જેમને સાંધાનો દુખાવો થતો હોય એમના માટે, નાના બાળકો માટે, કમજોરી અનુભવતા લોકો માટે, તો આ બધા માટે તલ ખૂબ જ ફાયદાકારક છે। તલ ખાવાની સાચી રીત કઈ છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે। આ તલને તમે શેકીને ખાઈ શકો છો, ક્યારેય પણ તલને કાચા ન ખાવા જોઈએ। કાચા ખાવાથી પચવામાં ભારે બને છે। તલને હંમેશા હલકા શેકી લેવા અને એ પછી જ એનું સેવન કરવું જોઈએ। આ શેકેલા તલને સવારે તમે ખાઈ શકો છો અથવા જમ્યા પછી મુખવાસ તરીકે પણ તમે ખાઈ શકો છો। તલના તમે લાડુ બનાવીને પણ ખાઈ શકો છો। તલ અને ગોળનું કોમ્બિનેશન કરીને જે લાડુ બનાવવામાં આવે છે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે। દરરોજ એક લાડુ ખાવાથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે। શિયાળામાં ખાસ કરીને આ લાડુ ખાવામાં આવે તો એ તમને ગરમી આપે છે અને તાકાત આપે છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે અત્યારે તો ઉનાળાની સિઝન ચાલે છે તો આ તલને કેવી રીતે ખાવા? એ તો ગરમ પડશે। તો એ માટે તમારે તલને પલાળીને ખાવા જોઈએ। રાત્રે તમારે 1 ચમચી તલને સારી રીતે ધોઈને પલાળી દેવા, સવારે એનું પાણી કાઢી દેવું અને પલાળેલા તલને તમારે સારી રીતે ચાવીને ખાઈ લેવું। જ્યારે આપણે તલને પલાળીને ખાઈએ છીએ ત્યારે એની અંદરની ગરમી ઓછી થઈ જાય છે, એ ગરમ નથી પડતા, એટલે ઉનાળામાં પણ તમે આ તલને ખાઈ શકો છો। પલાળેલા તલ સારી રીતે ડાયજેસ્ટ પણ થઈ જાય છે, એટલે બની શકે તો હંમેશા તલને પલાળીને જ ખાવા જોઈએ। જો તમે તલને પલાળીને નથી ખાવા માંગતા તો તમે આ તલનો પાવડર બનાવીને પણ લઈ શકો છો। તલના પાવડરને તમે દૂધમાં નાખીને લઈ શકો છો, સલાડમાં, શાકમાં, દહીંમાં નાખીને પણ ખાઈ શકો છો। તો આ રીતે પણ તમે તલનું સેવન કરી શકો છો।